નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સૌસાણી, બાળરોગ નિષ્ણાત. આજે આપણે સર્વાઇકલ કેન્સર વેક્સિન વિશે થોડી જાણ કરીશ. પહેલાં તો આપણે સમજીએ કે સર્વિક્સ એટલે શું. સર્વિક્સ એ સ્ત્રીઓના ગર્ભાશયના મુખનો આગળનો ભાગ છે. આમાં થતું કેન્સર એને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે. મોટા ભાગે આ કેન્સર 99% કેસમાં HPV નામના વાયરસથી થતું હોય છે. એટલે HPV વાયરસથી રક્ષણ કરતી જે રસી આવે છે તે આપણે ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપે. પ્રથમ તો જોઈએ કે આ રોગની ગંભીરતા કેટલી છે. તો દરેક 36 સ્ત્રીઓ 1 લાખમાં 36 સ્ત્રીઓમાં આનું પ્રમાણ હોય છે, એટલે ઘણું વધારે કહેવાય. આખા વિશ્વમાં દર 5 મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ ગર્ભાશયના કેન્સરના લીધે થાય છે. અને બધા જ કેન્સરમાં આજે ગર્ભાશયનું કેન્સર છે એ બીજા નંબરનું સૌથી વધુ થતું કેન્સર છે. તો આની રસી મુકાવી એ જ આના માટે ઉપાય છે. બીજું, જે ગર્ભાશયનું કેન્સર થાય છે તો એના પ્રાથમિક તબક્કામાં કોઈ લક્ષણ હોતા નથી, તો તેની નિયમ સમયાંતરેની તપાસ કરાવીએ અને આની રસી મુકાવીએ તો જ આપણે આનાથી બચી શકીએ એવું છે. હવે આ જે રસી છે એ HPV નામના વાયરસથી થતા કેન્સર સામે તો રક્ષણ આપે છે, સાથે જનનેન્દ્રિયની જગ્યાએ થતા મસા એટલે કે વાટ્સ સામે પણ રક્ષણ આપે છે. આ કઈ ઉંમરે મૂકવાની હોય છે? તો 9 વર્ષથી મોટી બાળકીઓ કોઈ પણ મુકાવી શકે અને 45 વર્ષ સુધી મૂકી શકાય. 9 વર્ષથી 14 વર્ષની વચ્ચે જો મુકાવીએ તો એના 2 ડોઝ આવે. જે પ્રથમ ડોઝ મૂકીએ પછી બીજો ડોઝ 6 મહિનાના અંતરે મૂકવામાં આવતો હોય છે. અને 14 વર્ષથી 45 વર્ષની વચ્ચે મૂકીએ તો એના 3 ડોઝ આવે. એમાં પ્રથમ ડોઝ મૂકીએ, પછી 2 મહિના પછી બીજો ડોઝ મૂકીએ અને 6 મહિના પછી ત્રીજો ડોઝ મૂકીએ. આ રીતે આ રસીનું શેડ્યુલ પૂરું કરવાનું હોય છે. આ રસી લગ્ન પહેલા મુકાય તો એની અસરકારકતા વધારે હોય છે. આ રસીની કોઈ મોટી આડઅસર નથી. સામાન્ય 2 દી હાથ ભારે લાગે એવું થતું હોય છે. બહુ તાવ દુખાવો થાય ને આપણે રૂટીન કામ ના કરી શકીએ એવું હોતું નથી આમાં. હવે આ રસી તમે સગર્ભાવસ્થા દરમિયાન ન મુકાવી શકીએ. એટલે કોઈ લેડીઝ પ્રેગ્નન્ટ હોય તો આ રસી ન મુકાવી શકે, પણ એને બાળક થઈ જાય પછી સ્તનપાન કરાવતી માતાઓ જરૂર મુકાવી શકે. તો આપની બાળકીઓને દહેજમાં થોડા ઘરેણા ઓછા આપો તો ચાલશે, પણ એની આ જીવન રક્ષક રસી આપવાનું ચૂકશો નહીં. તો તુરત જ આપણે નજીકના બાળકના ડૉક્ટરનો સંપર્ક કરી અને આ રસી મુકાવી જોઈએ. આમાં 2 પ્રકારની રસી આવે છે. એક 4 વેલન્ટ આવે, એટલે એ 4 પ્રકારના પેટા જીવાણુ સામે રક્ષણ આપે છે અને એ રસીની કિંમત થોડી ઓછી હોય છે. અને બીજી એક રસી છે 9 વેલન્ટ નવી નીકળી છે. એ અંદાજે ટોટલ 9 પ્રકારના પેટા જીવાણુ સામે રક્ષણ આપે છે. એ ઉપરાંત તેમાં HPV નામના વાયરસથી થતા મુખના કેન્સર અને ગુદાના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. આ રસીની કિંમત થોડીક વધારે હોય છે. અત્યારે હાલ પૂરતી આ રસીની કિંમત 2200 રૂપિયાવાળી, 4200 વાળી અને એક 11000 રૂપિયાવાળી, આ 3 રસી આવે છે. ક્યારેક ભાવમાં આમાં કંપનીના પ્રાઇસ પ્રમાણે ફેરફાર થતા હોય છે અને અમુક ડૉક્ટરે અમુક સેન્ટર પ્રમાણે એના ભાવમાં થોડા ફેરફાર હોય છે. તો આપણે આપના બાળકોના ડૉક્ટરનો સંપર્ક કરી અને આ રસી જરૂર મુકાવો. આભાર.